નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સાવલી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર વરસાદી બેટિંગ શરૂ થઈ છે. સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં તેમજ સાવલી નગરમાં છેલ્લા 3 કલાકથી અવિરત વરસાદ ચાલી રહ્યો છે, જેમાં સાવલી નગરના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. શાળાઓ છૂટવાના સમયે જ અવિરત વરસાદ વરસતા વિદ્યાર્થીઓને ઘૂંટણસમા પાણીમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સાવલી પોલીસ સ્ટેશનથી લઈને જન્મોત્રી દવાખાના સુધી ઘૂંટણસમા પાણી ભરાતા નાના બાળકોને પાણીમાંથી ચાલવા મજબૂર થયા છે. સાવલી પંથકમાં ચોમાસાની હજી શરૂઆત જ થઈ છે, ત્યારે સાવલી નગર જાહેર માર્ગો પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે છબરડો સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ થયું હોય તેમ ભાસી રહ્યું છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.